નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ મુખ્ય સમાચાર. સમાજ અને અર્થવ્યવસ્થામાં સડો ફેલાવનારા તત્વો સામે સરકારે કડક પગલાં લીધા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાં 45% ઓછા થયા હોવાનું જણાવ્યું. દિલ્હીમાં ICAI સંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની ખાસ ઉપસ્થિતિ. જીએસટીના અમલના ગુજરાતમાં અનેક સ્થળોએ કરાયા વધામણા. અમદાવાદમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાઈ ઉજવણી. જીએસટી અમલીકરણને કારણે વેપારીઓને વ્યવસાયમાં સરળતા થવા ઉપરાંત મોંઘવારીમાં નોંધપાત્ર ઘટાડાની આશા વ્યક્ત કરતા મુખ્યમંત્રી રૂપાણી. ટેક્સટાઇલ ઇન્ડિયા 2017ના બીજા દિવસે મુખ્યમંત્રી અને કેન્દ્રીય વસ્ત્રમંત્રીની ખાસ ઉપસ્થિતિમાં ભાવિ પેઢી માટે તકો અને પડકારો પર યોજાયું સ્ટેટ સેશન. કોસ્ટલ ઇકોનોમિક ઝોનમાં ગાર્મેન્ટ પાર્કના નિર્માણથી 100% નિકાસ દ્વારા વૈશ્વિક બજાર સર કરવાની નેમ વ્યક્ત કરતા વિજયભાઈ રૂપાણી. સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ. છેલ્લા 24 કલાક દરમિયાન કોડીનારમાં 14 ઇંચ અને સિદ્ધપુરમાં 13 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રના 30 ડેમમાં આવ્યા નવા નીર. 2 ડેમ ઓવરફ્લો. હજુ ભારે વરસાદની આગાહીથી વહીવટીતંત્ર એલર્ટ. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કાળા નાણાં સામે સરકારની કાર્યવાહી વધુ કડક બનશે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના સ્થાપના દિને સંબોધનમાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે ડિમોનેટાઇઝેશન બાદ 3 લાખથી વધુ કંપનીમાં શંકાના દાયરામાં આવી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી લાગુ કરવાના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે તેનાથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત અને કર પ્રણાલી બહેતર બનશે. પીએમ મોદીએ જીએસટી લાગુ કરવામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે આમાં તેઓએ એક સિપાહીની ભૂમિકા નિભાવવી પડશે. देश आर्थिक एकत्रीकरण के दौर से एक नई यात्रा को प्रारंभ कर रहा है. 2017 का ये वर्ष जब वन नेशन, वन टैक्स, वन मार्केट का सपना साकार हुआ है, इस ऐतिहासिक अवसर पर सबसे ज्यादा महत्वपूर्ण भूमिका चार्टर्ड एकाउंटन्ट्स की है. પ્રધાનમંત્રીએ ચાણક્ય નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત આપણા બધાના પરિશ્રમની પ્રતીક્ષા કરી રહ્યો છે. આપણે દેશના ઇતિહાસના મહત્વના પડાવ ઉપર છીએ. લોકોને ઈમાનદારીથી કર ભરવા કેવી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે તે હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ નક્કી કરે. चाणक्य ने कहा है, कालाति क्रमात् काल एव फलम पिबती, यानी कर्तव्य का समय टल जाने के बाद समय ही उसकी सफलता को खत्म कर देता है. और इसलिए समय को, इस अवसर को हाथ से मत निकलने दीजिए. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીનો મોટો લાભ દેશને આગામી દિવસોમાં મળશે. તેમણે કહ્યું કે જીએસટીનું આ પગલું સમગ્ર ભારતે ભર્યું છે. દરેક રાજકીય પક્ષ અને સરકારે તેમાં સહયોગ કર્યો છે. किसी को इसमें घबराने की आवश्यकता नहीं है. कुछ लोग कल घबराए हुए दिख रहे थे और इसलिए अपनी डिस्टेंसिंग कर रहे थे. ये पूरे देश का साझा निर्णय है और निश्चित रूप से मुझे पूरा विश्वास है कि इस निर्णय का एक बहुत बड़ा लाभ इस देश को आने वाले दिनों में होगा और इस देश की डायरेक्ट और इनडायरेक्ट टैक्सेशन व्यवस्था में हम उन दोनों को टेक्नोलॉजी बेस्ड बनाने की दिशा में हर साल बढ़ते जाएंगे और उसका सबसे अधिक लाभ एसएससीज को होगा और काफी लाभ आप लोगों को भी होगा. શુક્રવારે મધ્યરાત્રિએ લાગુ થયેલા જીએસટીથી કેન્દ્ર અને રાજ્ય દ્વારા 3 વિવિધ અધિનિયમ હેઠળ કર લાગુ કરવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર જીએસટી, રાજ્ય જીએસટી અને સમુચિત જીએસટીનો સમાવેશ થાય છે. કરદાતાઓને જીએસટી હેઠળ 3 વેરા માટે હવે એક જ રિટર્ન ભરવાની જરૂરિયાત રહેશે. Good and simple tax. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જીએસટી કાયદાનું અમલીકરણ સમગ્ર દેશમાં થઈ ચૂક્યું છે, ત્યારે અમદાવાદમાં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં જીએસટી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ સહિત એસજીએસટી અને સીજીએસટીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જીએસટીને આવકારવા સાથે વેપારીઓને જીએસટીથી ડરવાની નહીં પણ સાચી સમજ કેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમજ અધિકારીઓને સાચા વેપારીઓ
વેપારીઓને ખોટી કનડગત ન થાય તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જો કોઈ પણ તકલીફ હોય તો વેપારીઓએ નજીકની જીએસટી કચેરીમાં સુવિધા કેન્દ્રો પર જઈ તેમના પ્રશ્નોનું પ્રત્યક્ષ સમાધાન મેળવી લેવું. બધાને એક સરખો ટેક્સ. પહેલા એવું હતું કે રાજસ્થાનમાં ઓછો હોય તો ગુજરાતમાં વધારે હોય તો મહારાષ્ટ્રમાં એથી વધારે હોય, એને કારણે અસમાનતા હતી અને ચીજવસ્તુઓ મોંઘી બનતી હતી. હવે બધી ચીજવસ્તુઓ એકંદરે સસ્તી થશે. टेक्निकल या एडमिनिस्ट्रेटिवली कोई बदलाव की जरूर होगी तो काउंसिल उसके ऊपर निर्णय कर सकती है और ऐसा करने की सुविधा आगे भी चालू रहेगी. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 અંતર્ગત સ્ટેટ સેશન ઓન ટેક્સટાઇલ્સ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ ફોર નેક્સ્ટ જનરેશનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોસ્ટલ ઇકોનોમિક ઝોનમાં ગાર્મેન્ટ પાર્કના નિર્માણથી 100% એક્સપોર્ટ દ્વારા ગુજરાતના કાપડ ઉદ્યોગને વિશ્વ બજાર સર કરાવવાની નેમ વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ સ્ટેટ સેશનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પરંપરાગત વસ્ત્ર ઉદ્યોગની જે વિશાળ તકો છે તેને આધુનિકતા સાથે વિશ્વ સમક્ષ ઉજાગર કરવાની ખુલ્લા મને ચર્ચા કરવાનું આ એક સક્ષમ પ્લેટફોર્મ છે. તેમણે વણકરો અને પાવરલૂમ્સ માટે 24/7 હેલ્પલાઇન શરૂ કરી હોવાનું પણ જણાવ્યું હતું. આ પ્રસંગે વસ્ત્ર ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. અમે નવી સ્કીમ આપી છે પાવરટેક્સ નામની. એમાં અમે સોલાર પાવર માટે 50%ની સબસિડી આપીએ છીએ. સોલારમાં પાવરલૂમમાં વિશેષ if you are an SC entrepreneur we give you 75% subsidy. If you are a tribal entrepreneur we give you 90% subsidy. કચ્છના સરહદી વિસ્તારમાં સેટેલાઇટ ફોનથી પાકિસ્તાન સાથે વાતચીતના સિગ્નલ ટ્રેસ થતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. પોલીસને ગુપ્તચર એજન્સી તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે ભુજ તાલુકાના બેરડો ગામ આસપાસથી સેટેલાઇટ ફોનથી પાકિસ્તાન વાતચીત થઈ છે અને તેના આધારે જ પોલીસ છેલ્લા થોડા દિવસથી ગુપ્ત રાહે તપાસ કરતા બેરાડો ગામ તથા તેની આસપાસના રણ વિસ્તારમાં તપાસ કરી હતી, જેમાં 100થી વધુ પોલીસ ટુકડીના કાફલા સહિત જુદી જુદી 24 જેટલી ટીમો જોડાઈ હતી. જોકે એજન્સીને અત્યાર સુધી કંઈ મળ્યું નથી, પરંતુ પોલીસે 4 શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા છે અને સેટેલાઇટ ફોનથી સિગ્નલ મેળવી કોણે અહીંથી સરહદ પાર વાત કરી હતી તેની શોધ શરૂ કરી છે. સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદને લીધે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનરાધાર વરસાદને પગલે છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 236 તાલુકામાં વરસાદ થયો હતો, જેમાં કોડીનારમાં 350 મિલીમીટર અને સિદ્ધપુરમાં 333 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો. કોડીનાર શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા હતા, જેને પગલે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને પગલે ધોરીમાર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. દાંતીવાડામાં 218 મિલીમીટર, રાધનપુરમાં 182, પાલનપુરમાં 152, સતલાસણામાં 145, ઊંઝામાં 142 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લીધે સિદ્ધપુરની સરસ્વતી નદીમાં પાણી આવ્યા છે. સૌરાષ્ટ્રના 30 ડેમોમાં નવા નીર આવ્યા છે અને 2 ડેમ છલકાઈ ગયા છે. માધુપાવડિયા પાસેનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો છે. વાંકાનેરમાં 165 મિલીમીટર, સુરેન્દ્રનગરના થાનગઢમાં 102 અને ચોટીલામાં 101 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરમાં આવેલો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. હજુ ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. સવારથી લઈ અત્યાર સુધીમાં 345 મિલીમીટર વરસાદ પડેલ છે. મોસમનો કુલ વરસાદ 525 થયેલ છે. નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દરેક પાસેથી વ્યવહાર મંગાવતા એકંદરે શાંતિ છે. કોઈ જાનમાલના હાનિના કોઈ વ્યવહાર મળેલ નથી. ક્યાંક ક્યાંક ઝાડ એવા પડ્યા છે, પીડબ્લ્યુડી દ્વારા દૂર કરવામાં આવેલ છે. વાહન વ્યવહાર અત્યારે ચાલુ છે. બીજું કોઈ વ્યવહાર અત્યારે મળેલ નથી. દરેકને સાવચેતીના પગલાં લેવા જાણ કરવામાં આવે છે. રાજ્યના ખેડૂતો ધીમે ધીમે ખર્ચાળ કૃત્રિમ ખાતરવાળી ખેતીના સ્થાને સાવ નજીવા ખર્ચે થતી સજીવ ખેતી તરફ વળ્યા છે. મોરબી જિલ્લાના ખાખરેચી ગામના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી સજીવ ખેતી કરીને શ્રેષ્ઠ પરિણામ મેળવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી મળતા ગાયના છાણ, મૂત્ર ઉપરાંત ગોળ, ચણાનો લોટ, છાશ વગેરે જેવી વસ્તુઓમાંથી સાવ નજીવી કિંમતે તૈયાર થતા સજીવ ખાતર કપાસ, મગફળી, ઘઉં જેવા પાકોમાં ઉત્તમ પરિણામ આપે છે.
રાજકોટની એક સંસ્થામાંથી પ્રેરણા લઈને ખાખરેચી ગામના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈએ 2 વર્ષ પહેલા સૌપ્રથમ વખત સફળ પ્રયોગ કર્યો હતો, જેમાં રાજુભાઈને સફળતા મળતા હવે ગામના 20 જેટલા ખેડૂતો પણ સજીવ ખેતી તરફ વળ્યા છે. ઓલું ખાતર નાખવા નુકસાન કરે, ઓર્ગેનિક 2-3 વર્ષ સુધી રહીએ, 2-3 વર્ષ સુધી તમારે રહીએ એટલે એનો લાંબા ગાળે ફાયદો થાય. ખાતર નાખવા જમીનનો બગાડ થાય, બરોબર. તો ઓર્ગેનિકમાં ઘણો ફાયદો થાય પણ એમાં રાજુભાઈનું વારંવાર આ સભ્યોમાં થોડા જોડાવતા જાય, એમાં ઓર્ગેનિક થતી જાય જમીન માટે ઘણો ફાયદો અને અમે બચતમાં ઘણો ફાયદો રહીએ. આ ગૌમૂત્રના અઠવાડિયે છંટકાવ ચાલુ જ રાખ્યા, ખાટી છાશના ને એના બરાબર 50% ફાયદો હોય એ પાકું, પણ જે નુકસાની થતી હતી એ નુકસાની નથી થતી. જે જાવક હતી એ આપણી જાવક નથી, આ સ્પેશિયલ આવક જ એ બધી જે એ બધી આવક છે. જાવક જે 50% ખર્ચો હતો એની બદલે આમ કોઈ ખર્ચો નથી અત્યારની પોઝિશનમાં. વલસાડના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ એટલે કે NDRF દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને કુદરતી આફતો વખતે કેવી રીતે બચવું તે અંગેની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં NDRFના અધિકારીઓએ બચાવ કામગીરી માટેના અદ્યતન સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું નિદર્શન પણ કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના બાળકો અને શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. गुजरात गवर्नमेंट का तरफ से 27 जून से 1 जुलाई तक एक स्कूल सेफ्टी वीक मना रहा है, तो उनका हम लोग NDRF पार्टिसिपेट किया. हम लोगों को हमारा टोटल 12 टीम है जो हर डिस्ट्रिक्ट कवर कर रहा है. घर से स्कूल तक आया, उनका रोड सेफ्टी का बारे में स्कूल में आया, स्कूल में मान लीजिए अर्थक्वेक हुआ तो उनका कैसे सेफ्टी किया जाए, फिर घर जाने तक जो सेफ्टी है टोटल स्कूल में एक बच्चा सुरक्षित कैसे रह सकता है, मतलब कोई भी डिजास्टर आने में, तो उनका बारे में हम लोग थोड़ा सा डेमो दूंगा. ગઈકાલે રાજ્ય સહિત દેશભરમાં ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં લાયન્સ ક્લબ પરિવાર દ્વારા પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર વિશે ડોક્ટર્સ તેમજ લોકોને માહિતગાર કરાયા હતા અને ડોક્ટર્સ વધુમાં વધુ જેનેરિક દવાઓનો ઉપયોગ કરે તેવી અપીલ કરાઈ હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના સભ્યોએ જુદા જુદા ડોક્ટર્સના ક્લિનિક અને હોસ્પિટલ પર પહોંચીને ડોક્ટર્સનું સ્વાગત કર્યું હતું. આ સાથે ડોક્ટર્સને લેટરહેડ આપી જનઔષધિ કેન્દ્ર વિશે માહિતગાર કરાયા હતા. બાહેદારી આપું છું કે એમાં મેક્સિમમ અમે જેનેરિક દવા લખીને આપશું જે જનતાને ઉપયોગી થશે અને એમાં દરમાં રાહત થશે અને કિંમત ઓછી થશે. અમે ડૉક્ટરોને ફેલિસિટેટ કર્યા ત્યારે એમને લેટર પેડ આપ્યા કે જેમાં જેનરિક મેડિકલ સ્ટોરના એડ્રેસો છે અને ડૉક્ટરોને અમે એમને જણાવ્યું કે જે રીતના અમે લાયનવાળા સહભાગી થયા છીએ તેમ તમે પણ જેનરિક દવાઓ લોકો માટે, ગરીબો માટે લખો, જેથી કરીને લોકોને જેનરિક દવા સસ્તા ભાવે મળી રહે અને લોકોનો ઉપચાર થઈ શકે. આથી આપણે લાયન્સ ક્લબ અને બધા डॉक्टरों પણ આ प्रधानमंत्री અને પ્રશાસકશ્રીના कार्यक्रम में सहभागी થઈ શકે. जेनरिक मेडिसिन मैं बताना चाहूँगा कि वो भी ब्रांडेड मेडिसिन जितनी ही क्वालिटी में अच्छी रहेगी, लेकिन ब्रांडेड मेडिसिन की कंपैरिजन में उनकी कॉस्ट काफ़ी हद तक कम रहेगी. सो जो पेशेंट्स ज़रूरी मेडिसिन कॉस्ट की वजह से नहीं ले पा रहे हैं उनके लिए ये सुविधा बहुत ही बेनिफिशियरी रहेगी. અમદાવાદમાં ફિક્કી દ્વારા ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ કમર્શિયલ આર્બિટ્રેશન ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ CK ઠક્કર, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ MR શાહ અને ફિક્કીના ડેપ્યુટી સેક્રેટરી જનરલ અરુણ ચાવલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કમર્શિયલ ડિસ્પ્યુટને કેવી રીતે ઉકેલી શકાય તે અંગે નિષ્ણાતોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સેમિનારમાં કાયદાના નિષ્ણાતો, વકીલો, ઉદ્યોગકારો અને વેપારીઓએ ભાગ લીધો હતો. ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ઇંગ્લેન્ડના ડર્બીમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.
ભારતીય ટીમ લગાતાર 2 મેચ જીતી ચૂકી છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે પણ વિજય મેળવવાના ઉદ્દેશથી મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમને પાકિસ્તાન સામે જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, કારણ કે વિરોધી ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી આશા પ્રમાણે દેખાવ કરી શકી નથી. દરમિયાન ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આજે નોર્થ સાઉન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ મેચ રમશે. શુક્રવારે નોર્થ સાઉન્ડમાં રમાયેલ ત્રીજી મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને 93 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે 5 વનડે મેચની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી હતી. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.